સુરતના ગોળાદરા વિસ્તારમાં ગત 15મી જાન્યુઆરીની રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જૂની અદાવતના આધારે થયેલા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં 5 બદમાશોને ઝડપી પાડ્યા હતા. 15 જાન્યુઆરીની રાત્રે પૂણા વિસ્તારના રહીશ ચિરાગ ગોળકિયા તેમના મિત્રો સાથે પ્રિયંકા સોસાયટી પાસેથી પસાર થતા હતા. તે સમયે લક્કી અને તેના સાથીઓએ "તુમ યે ગલી મેં ક્यों આए हो?" એવું કહીને તેમને રોક્યા અને ઝઘડો શરૂ કર્યો. ઉશ્કેરાયેલા લક્કી ઉર્ફે નરા વડે તમંચો કાઢી ચિરાગ પર ગોળી ચલાવી, જે ચિરાગના પેટમાં વાગી. ઘટના સ્થળેથી ચિરાગને લોહી લુહાણ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે 5 બદમાશોની ધરપકડ કરી. ધરપકડ થયેલા શખ્સોમાં વિકાસ ઉર્ફે શંભુ, નિખિલ રાઠોડ અને શિવ ઢોડરેનો સમાવેશ થાય છે. તેમના નામ પહેલાથી જ ગંભીર ગુનાઓમાં પંખાયેલા છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ગોળાદરા પોલીસ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને પકડ્યા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે અગાઉના સમયે થયેલી બોલાચાલીના આધારે આ હુમલાનું કાવતરું રચાયું હતું. પોલીસે તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી લક્કીની શોધખોળ હજી ચાલુ છે. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક 307ની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં જે ભોગ બનનાર છે એ ભોગ બનનાર અને એના સાથીઓ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની બાઇકો સાથે ફરવા માટે નીકળ્યા હતા. પરંતુ જે આરોપી છે એ લોકો પોતાની સોસાયટીમાં બહાર નાખે બેસેલા હતા અને એ લોકોને એવો શક એમ ગયો કે આ લોકો જે સામેથી આવી રહ્યા છે એ અમને મારવા માટે આવી રહ્યા છે. અગાઉનો કદાચ કોઈ ઝઘડો હશે, એ ઝઘડાના શકવેમ રાખીને આ લોકો અમને મારવા આવ્યા છે, અજાણ્યા ઈસમો, એ રીતનો શકવેમ એ લોકોને લાગતા આરોપીઓએ જે ભોગ બનનાર છે ફરિયાદી છે એમના પર હુમલો કરેલ હતો. પરંતુ એકચ્યુઅલી જે ભોગ બનનાર છે એ ક્યારેય આરોપીને મળેલા હતા નહીં અને આરોપીઓ ઉપર હુમલો કરવા માટે પણ ન આવ્યા હતા. જે વાતની ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ક્લેરિટી મળે છે, છતાં પણ જે ઘટના બની છે અને આરોપીઓ જે હુમલો કર્યો છે એ બાબતે અમે ગુનો દાખલ કર્યો છે 307નો. જે આરોપીઓ છે એમની પાસેથી એક દેશી હાથ બનાવટની બંદૂક પણ મળી છે, એના એ પણ અમે ગુનો દાખલ કર્યો છે. અને જે આરોપી છે નિખિલ મહેન્દ્રભાઈ રાઠોડ, સાહિલ ભગવાનભાઈ સાળુંકે, શિવ રાહુલભાઈ ડોડરે, અજય ઉર્ફે જુગલ સંજુ અને વિકાસ, આ લોકોને અમે પોલીસે અટક કરેલી છે. અને બીજો એક આરોપી છે લકી, એને પણ એ માટેની અમારી ઇન્વેસ્ટિગેશન્સ ચાલુ છે અને તપાસ ચાલુ છે. એક ટીમ પણ અમારી એના માટે રવાના થઈ છે.